ભાવનગરના ઘોઘા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ ગોહિલે 21 જાન્યુઆરીની સાંજે ઝેરી દવા પીને આપઘાત કર્યો હતો। છેલ્લા થોડા સમયથી માનસિક રીતે પીડાતા દિગ્વિજયસિંહે ઘોઘા તાલુકાના ભૂતેશ્વર ગામ નજીક પોતાની કારમાં ઝેરી દવા પી લીધી હતી। ત્યારે આ મામલે પરિવારજનોએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું છે કે પીએસઆઈ બીકે ગોસ્વામીના માનસિક ત્રાસના કારણે દિગ્વિજયસિંહે આત્મહત્યાનું પગલું ભર્યું હતું અને જો જવાબદાર પીએસઆઈ બીકે ગોસ્વામી વિરુદ્ધ કડક પગલાં ભરવામાં નહીં આવે તો ન્યાય માટે કલેક્ટર કચેરી ખાતે ધરણા કરવાની પણ તેમના પરિવારજનોએ ચીમકી ઉચ્ચારી હતી। પ્રયાગરાજમાં જગતગુરુ શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ મહારાજ તથા તેમના સાધુઓ પર થયેલા કથિત અત્યાચાર અને અપમાનના વિરોધમાં આજે વડોદરામાં યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈના કાર્યકર્તાઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું, જેમાં ન્યાય મંદિર ભગતસિંહ ચોક પાસે કોંગ્રેસના કાર્યકર્તાઓએ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના ફોટા પર કાળી સહી લગાવીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈના કાર્યકરોએ આખો રસ્તો જામ કરી નારેબાજી કરી હતી, જેને પગલે પોલીસે ભારે જહેમત ઉઠાવી ટીંગાટોળી કરીને એનએસયુઆઈના કાર્યકરોને પોલીસ વેનમાં બેસાડી ડિટેન કર્યા હતા। મૃતક યશરાજસિંહ અને તેમના પત્નીના અકસ્માતે મોતના બનાવમાં અંતે યશરાજસિંહ સામે હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ રિવોલ્વર આકસ્મિક રીતે ચાલે અને ફાયરિંગ થાય તેવું શક્ય નથી, કારણ કે રિવોલ્વરના ટ્રિગર ઉપર ચોક્કસ પ્રકારનું અને ચોક્કસ રીતે બળ વાપર્યા વિના દબાવી શકાય તેમ ન હોવાથી યશરાજસિંહે પત્ની રાજેશ્વરીને જાનથી મારી નાખવાના ઈરાદે રિવોલ્વરથી માથામાં ગોળી મારી હત્યા નિપજાવી હતી। આ ઘટનાની તપાસ હાલ એ ડિવિઝન એસીપી જેડી બ્રહ્મભટ્ટ કરી રહ્યા છે। ત્યારે આ કેસમાં બીજા મોટા ઘટસ્ફોટ થઈ શકે તેવી શક્યતા સેવાઈ રહી છે।